રાજકોટના ગોંડલમાં કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારી મીટિંગ કે જ્યાં ગોંડલ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અધ્યક્ષ હેઠળ મીટિંગ આયોજન કરવામાં આવ્યું, જ્યાં લલિત વસોયાના અધ્યક્ષ હેઠળ જે આ મીટિંગ યોજાઈ કે જ્યાં 15 થી 20 મહિલાઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોવા મળ્યા, જ્યાં કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી યોજી સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કર્યા। શહેર અને તાલુકાની એક મીટિંગ બોલાવેલી હતી। જિલ્લા પ્રમુખ અને પ્રદેશના હોદ્દેદારો હાજર હતા અને લોકોના પ્રદેશની સૂચના મુજબ કે ગોંડલ શહેરના મૂળભૂત પ્રશ્નો જે છે એની રજૂઆત ડેપ્યુટી કલેક્ટર સાહેબને કરવાની છે। એ પૈકી 2 રજૂઆત અમારે કરવાની હતી કે ગોંડલમાં સફાઈનો ભયંકર ખરાબ પરિસ્થિતિ થઈ છે અને એ સફાઈના પરિસ્થિતિમાં લોકોને મુક્તિ આપવા માટે અમે રજૂઆત કરી છે। બીજી રજૂઆત કે ગોંડલ શહેરમાં ગુંડાગીરી ચરમસીમાએ પહોંચી છે। આ સંજોગોમાં અમે લોક દરબારમાં એસપી સાહેબને રજૂઆત કરેલી હતી કે ગુંડાગીરી અને એલડીઓનું જે વિતરણ થાય છે એ એલડીઓનું વિતરણ તાત્કાલિક દરજ્જે બંધ કરાવો। ત્યારે એસપી સાહેબે અમને એવો જવાબ આપેલો છે કે પોલીસના દાયરામાં આ વાત આવતી નથી, તમારે એલડીઓ બંધ કરાવવું હોય એની રજૂઆત કરાવવી હોય તો તમારે ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર સાહેબને આ સૂચના આપવી જોશે અને એમને પણ રજૂઆત કરવી જોશે। પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબને આ બાબતની માહિતગાર કરશે અને ગોંડલની તમામ બાબતોથી માહિતગાર કરી અને એના જે યોગ્ય પગલાં લેવાશે તે પાર્ટી લેવલે લેવાશે એવી કોંગ્રેસ પાર્ટીએ ગોંડલની પ્રજાને ખાતરી આપી છે। એ મિટિંગમાં કોંગ્રેસ પાર્ટીના સંગઠન અંગે, આગામી લોકસભાની ચૂંટણીઓ અંગે પણ ચર્ચા થઈ છે અને સાથે સાથે ગોંડલની પ્રજાના જે સ્થાનિક પ્રશ્નો છે એ સફાઈનો પ્રશ્ન હોય, બિનકાયદેસર ગોંડલની અંદર એલડીઓના જે ધંધાઓ છે ધંધાઓ તાત્કાલિક બંધ કરાવવા જોઈએ એની માંગણી સાથે એના ઊભા પાક માટે સિંચાઈ માટે 7 ફોર્મો ભર્યા છે, પરંતુ અમુક લોકો એ પાણી ઉપાડી જતા હોય અને ખેડૂતોનો ઊભો મોલ સુકાતો હોય તો એ ખેડૂતોને તાત્કાલિક ધોરણે પાણી પણ પૂરું પાડવું જોઈએ। આ વિવિધ માગણીઓને લઈને ગોંડલ તાલુકા શહેરના સૌ આગેવાનોને સાથે રાખીને અમે ડેપ્યુટી કલેક્ટરને આવેદન